કાલોલ તાલુકાના ગામમાં 15 વર્ષના કિશોર સાથે તેના જ બે મિત્રોએ દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી બાદમાં મૃતદેહને તળાવમાં ફેંકી દીધી હતી। સમગ્ર મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ગત શુક્રવારના રોજ કાલોલ તાલુકાના એક ગામમાં 15 વર્ષના કિશોરને તેના બે મિત્રો ભેગા મળી બાઇક ઉપર બેસાડી લઈ ગયા હતા અને ગામ નજીક આવેલા તળાવ પાસે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ભોગ બનનાર કિશોરે કાળી કરતૂત અંગે પરિવારજનોને જણાવશે તેમ કહેતા જ આરોપીઓ ગભરાઈ ગયા હતા અને કિશોરનું ગળું દબાવે તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મૃતદેહને તળાવમાં ફેંકી દીધી હતી। આ તરફ મોડી રાત સુધી પુત્ર ઘરે ન ફરતા પરિજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી। આ બનાવ સંદર્ભે વેજલપુરના મોટા મોહલ્લા ખાતે રહેતા પિતાએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના સગીર વયના દીકરાને તેના મિત્રો દ્વારા ચલાલી રોડ ઉપર આવેલા મહાદેવ મંદિર પાસે પ્લોટિંગ વાળી જગ્યાની પાછળ લઈ જઈને બળજબરીપૂર્વક સગીર યુવકના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। ત્યારબાદ સગીર વયના યુવકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો, જેની વેજલપુર પોલીસ મથકમાં 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ વેજલપુર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી। સમગ્ર મામલે વેજલપુર પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન કિશોરનો મૃતદેહ વેજલપુર ગામ નજીક તળાવમાંથી મળી આવી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ફરિયાદ આધારે આરોપીઓએ ભોગ બનનારને મોટરસાયકલ ઉપર બેસાડી અને આરોપી નંબર 1 ને સોંપી અને ત્યારબાદ આરોપી નંબર 1 અને 2 જાતીય સતામણી કરી અને ભોગ બનનારે બધાને જાહેર કરવાનું જણાવતા ગળું દબાવી અને તેનું મૃત્યુ નિપજાવે અને બાજુમાં આવેલ પાણીને તળાવમાં નાખી અને ગુનો કરેલો હોય આ બાબતે આગળની તપાસ વેજલપુર પીઆઈ શ્રી ગઢવી ચલાવી રહેલ છે અને આરોપીઓને ધરપકડ કરી પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે। ત્યારે વેજલપુર પોલીસ મથકના પીઆઈ એમબી ગઢવી અને વેજલપુર સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરિફ ઉર્ફે ડીંગુ યાકુબ પાડવા અને ઇમરાનભાઈ ઉર્ફે ઇનાન કરીમભાઈ પથિયા નામના બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા।